પોરબંદર બાલા હનુમાન ગ્રુપ આયોજિત હનુમાન જયંતિના દિવસે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં ઉજવાશે ભવ્યાતિ ભવ્ય હનુમાન જયંતિ મહોત્સવ, જેમાં પોરબંદરના હજારો હનુમાન ભક્તો બ્લડ ડોનેટ કરી પોતાની ભક્તિ અર્પણ કરશે. સાથે સાથે આયોજકો દ્વારા 75,000 જેટલા લાડુના બોક્સ ભક્તો માટે તૈયાર કરવામાં આવેલા છે. ડાર્ક બોક્સમાં 4 લાડુ મૂકવામાં આવશે. અંદાજે 14 થી 15,000 બ્લડ ડોનરો બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાનું બ્લડ આપશે. બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા કરાવશે અને લાડુ પ્રસાદી વિતરણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પ્રારંભ કરાવશે. આજે રાત્રે એટલે કે લોકગાયકમાં બ્રિજદાન ગઢવી એસી ડૂમમાં ધૂમ મચાવશે. છેલ્લા ઘણા વર્ષોથી પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિ, યુવા આગેવાન કેતન ગજ્જર અને સાગર મોદીની ટીમ 2 મહિનાથી હનુમાન જયંતિની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. આવતીકાલે સવારે વિવિધ સંસ્થાઓ અને કોસ્ટગાર્ડ, નેવીના જવાનો બ્લડ ડોનેશન કેમ્પમાં ખાસ હાજરી આપશે. દર વર્ષ કરતા આ વર્ષે લોકોને ઝડપી પ્રસાદી મળે એ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ લોકગાયક માટે સુદામા ચોકમાં એર કન્ડિશનર ડોમ બનાવવામાં આવેલા છે. બસ હનુમાન જન્મોત્સવમાં આ વખતે આપણે મેગા બ્લડ ડોનેશન રાખ્યું છે. લાસ્ટ ટાઈમ આપણે 5,500 બોટલ કરી હતી આખા પોરબંદર જિલ્લામાં. આ વખતે આપણે 9,000 થી 10,000 બોટલનો ટાર્ગેટ છે. ને લાસ્ટ ટાઈમ જે હતું એનાથી આપણે મોટી ડબલ વ્યવસ્થા કરી છે, એટલે લોકોને અગવડ ના પડે. ને મારી તમામ પોરબંદર વાસીઓને વિનંતી છે, તમામ રામ ભક્ત, હનુમાન ભક્ત બધા લોકોને સુદામા ચોક આવી ને 2 એપ્રિલે હનુમાન જન્મોત્સવના દિવસે બ્લડ ડોનેશન કરવાની અપીલ. પ્રસાદી જેમ આપણે દર વખતે હોય છે લાડુનો પ્રસાદ, એ રીતે છે આ વખતે 80,000 બોક્સ પ્રસાદને આપણે વિતરણ કરવાના છે. કારણ કે આપણે જે બ્લડ ડોનર આવે છે બ્લડ દેવા માટે, એમને બી બીજે દિવસે આપણે 2 પ્રસાદના બોક્સ આપીએ છીએ. એ રીતે તમામ સ્વયંસેવકોને પોરબંદરવાસીઓને પ્રસાદ માટે લેવા આવવા માટે વિનંતી. જન્મ ઉત્સવની તૈયારી જે દર વર્ષની જેમ અહીંયા સુદામા ચોકની અંદર ગઈ વખતે પણ આજ પટાગઢની અંદર છે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. ગયા વર્ષે આપણે કળજ, રાણાવાવ, ભગવદર અને કુતિયાણા એ જગ્યાએ પણ ગયા વર્ષે આપણે ચાલુ કર્યું છે. ખાસ કરીને આ બાલા હનુમાન મિત્ર મંડળ છે એ અહીંયા જે એકઠું થયેલું રક્ત છે પોરબંદર જિલ્લાના જે દર્દીઓ બહાર જાય છે, ખાસ કરીને રાજકોટ, જુનાગઢ, જામનગર, પોરબંદર ઇવન ભાવસિંહ હોસ્પિટલમાં પણ તે તમામને અહીંયા એકઠું થયેલું રક્ત જે પોરબંદર જિલ્લાના દર્દીઓને જરૂર પડશે એ એમને રક્ત આપવામાં આવશે. એવી મારા હનુમાન મિત્ર મંડળના જે સૌજન્યથી જે આદરણીય કેતનભાઈએ વ્યવસ્થા કરી છે. તે સિવાય અહીંયા જે બ્લડ બેંકો રક્ત કલેક્ટ કરવા આવવાની છે એમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ, રાજકોટની રેડક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંક, જુનાગઢ સિવિલ હોસ્પિટલ, જામનગરની જીજી હોસ્પિટલ, અમદાવાદની સિવિલ હોસ્પિટલ, અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ, અમદાવાદની કિડની હોસ્પિટલ, અમદાવાદની કેન્સર હોસ્પિટલ અને એ સિવાય અમદાવાદની જીવનદીપ હોસ્પિટલ અને સર્વોદય બ્લડ બેંક અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત ત્યાંની જે બ્લડ બેંક છે એ પણ અહીંયા રક્ત એકઠું કરવા માટે અહીંયા આવી રહી છે. ત્યારે પોરબંદર જિલ્લાના દર્દીઓ ચાહે ખાનગી દવાખાનામાં જશે કે ચાહે સરકારી દવાખાનામાં જશે એટલે રક્તની વ્યવસ્થા પૂરેપૂરી આ રક્તથી થઈ જશે. અને બીજું, આ વખતે બાલા હનુમાન મિત્ર મંડળના જે કરતા હતા અને સમાજતા છે કેતનભાઈ, એને વધારાની વ્યવસ્થા કરી છે કે અહીંયા સુદામા ચોકમાં આપણે જે જગ્યાએ ઊભા છે એ જગ્યાએ જે બ્લડ ડોનેટ કરવા આવશે એની જે અમદાવાદની એક જાતનામ લેબોરેટરી છે સુપ્રાટ, એના સૌજન્યથી એમના બધાના રક્ત પરીક્ષણ એટલે કે બ્લડ ટેસ્ટ 4 પ્રકારના બ્લડ ટેસ્ટ છે જે ખૂબ જ જરૂરી છે અત્યારે લોકોએ કરાવવા. અને કરવા જાય તો લગભગ 900 રૂપિયા એવો ખર્ચો આવે, એ ફ્રીમાં કરી આપશે. એમાં સીબીસી છે, એસસીપીટી છે, ટીએસએચ છે, ક્રિએટિન છે અને HbA1c છે. આ 4 ટેસ્ટ ખૂબ મહત્વના છે. એ પણ અહીંયા સુદામા ચોકમાં જે બ્લડ આપવા આવશે એને બધાને ફ્રીમાં થઈ જશે. અને બીજું, ઋણ સ્વીકાર રૂપે બધાને એક ભેટ પણ બાલા હનુમાન મિત્ર મંડળના સૌજન્યથી આદરણીય કેતનભાઈ રાખેલી છે. અને બધી જગ્યાએ અહીંયા આવ્યા સુદામા ચોકની અંદર પોરબંદરના ઇતિહાસની અંદર પહેલી વખત આ એસી ડોમ બની રહ્યો છે અને એસી ડોમ રક્તદાતાઓ માટે બની રહ્યો છે. એ પોરબંદર માટે ગૌરવની વાત છે કે આ પ્રકારની ઇવેન્ટ છે આખા ગુજરાતમાં કોઈ પણ ક્યાંય ઇવેન્ટ નથી થયો. એ પ્રકારની ઇવેન્ટ રક્તદાનની પોરબંદરમાં થઈ રહી છે અને રક્તનો રેકોર્ડ કરવા માટે પોરબંદર આવનારા દિવસોમાં જઈ રહ્યો છે. 9,000 થી 10,000 ટોટલ પોરબંદરમાં થશે. એને કારણે આખા ગુજરાતની અંદર આટલી હાઈએસ્ટ કોઈ જગ્યાએ આટલું બ્લડ એકઠું નહીં થયું એટલું પોરબંદરમાં બ્લડ એકઠું થવાનું છે. એટલે ખાલી બધા પોરબંદરવાસીઓ વતી આપણે કેતનભાઈએ તો ના પાડેલી છે, હા
કેતનભાઈને ખૂબ અભિનંદન પણ આપીએ છીએ અને કેતનભાઈનો આભાર પણ માનીએ છીએ. પોરબંદર શહેરની અંદર પોરબંદર વાસીઓ ગૌરવ લઈ શકે તે પ્રકારની ઇવેન્ટ અમે પોરબંદરમાં લઈ આવ્યા છે. ગયા વર્ષે જે બ્લડ એકઠું થયું હતું એમાંથી બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા લગભગ 150 જેટલા દર્દીઓને 1 બોટલ 2 બોટલ કે 3 બોટલ જે પ્રમાણે જરૂર હતી તે પ્રમાણે બ્લડ પણ પૂરું પાડેલું હતું. તે જ પ્રમાણે આવનારા દિવસોની અંદર આ બ્લડ પૂરું પાડવામાં આવશે. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.